ચિનુભાઈ કાથરોટી આપ સૌનું સ્વાગત કરે છે. ગુજરાતના ખેડૂતો અને મજૂરોના હિત માટે સ્થપાયેલી પાર્ટી ગુજરાત કિસાન મજદૂર લોકશાસન પાર્ટી એમના સંગઠનની શરૂઆત કરી દીધી છે. 1.5 વર્ષ પહેલા સ્થાપાયેલી પાર્ટી સમયની પ્રતિકૂળતાને કારણે અમે સંગઠન માટે જઈ શક્યા ન હતા. અનુકૂળ સમય આવ્યો છે. ઈશ્વરે સહાય પણ કરી છે અને કરતો રહેશે. અને શ્રી કૃષ્ણને સારથી તરીકે સ્થાપી અને અમારા સંગઠનની શરૂઆત કરી રહી છે. ગઈકાલે ધાનેરા વિસ્તારમાં હતા, એટલે કે બનાસકાંઠામાં ધાનેરા દિયોદર વિસ્તારમાં હતા. પણ એક ત્યાંની પરિસ્થિતિ જોઈ અમને એક આંચકો પણ થયો, દુઃખ પણ અનુભવ્યું. બન્યું છે, આ બને છે એ અમને ખબર પણ છે, પણ એ પરિસ્થિતિ જોઈને વધુ લાગી આવ્યું કે અમિત શાહજી ગૃહપ્રધાન સહકાર ક્ષેત્રના વિકાસ માટે ખેડૂતો વચ્ચે ફરે છે. આપણને ગૌરવ પણ થાય છે કે બનાસકાંઠાનો વિકાસ કરવા માટે, કૃષિ ક્ષેત્રનો વિકાસ કરવા માટે આવે છે અને ત્યાં સ્થાપનાઓ પણ જુદી જુદી સ્થાપનાઓ કરે છે અને વિસ્તારનો વિકાસ પણ કરે છે. પણ એ સમય દરમિયાન ખેડૂત નેતાઓને એ ત્રાસવાદી સમજે છે. શા માટે? એ વિસ્તારના 3 નેતાઓ, ધર્મેશભાઈ રાજગોર જે મારુતિ શુદ્ધ તેલ મિલ ધાનેરામાં ચલાવે છે, અમરાભાઈ ચૌધરી દિયોદરની બાજુમાં લાખાણીની બાજુમાં રહે છે, ખેડૂત નેતા તરીકે ખૂબ જ જાણીતા છે, અમારા જૂના સાથીદાર છે, અને કલ્યાણભાઈ એ પણ જૂના અમારા સાથીદાર છે અને એ વિસ્તારના પ્રખર ખેડૂત આગેવાન પણ છે. અમરાભાઈ અને કલ્યાણભાઈની એક અને ત્રીજા વાઘજીભાઈની ત્રિપુટી સતત રીતે ખેડૂતો માટે કાર્ય કરે છે. આ ત્રણેયની પોલીસ સ્ટેશને અથવા તો પોલીસની નીચેને બેસાડી દીધા. ધર્મેશભાઈને ફોન આવ્યો. ધર્મેશભાઈ રાજગોર કાનૂની જાણકાર છે. એમણે પોલીસ અધિકારી પાસે લેખિત કારણ માંગ્યું. પોલીસ લેખિત કારણ આપી ન શકી. પોલીસ એની ધરપકડ કરી નહીં. અમરાભાઈને ઘરે પોલીસ બેસાડી દીધી અને કલ્યાણભાઈને પોલીસ સ્ટેશને લઈ ગયા, શિહોરી પોલીસ સ્ટેશને. અમને ખ્યાલ આવ્યો, શિહોરી પોલીસ સ્ટેશને પણ ગયા. એનો પોલીસ અધિકારી ખૂબ જ માનવતાવાદી છે, બહુ સજ્જનતાપૂર્વક વાત કરી અને સાથે અમે કલ્યાણભાઈને એને ઘરે પણ મૂકી આવ્યા. અમારો પ્રશ્ન એ છે, શું ખેડૂત નેતાઓ ત્રાસવાદી છે? એક વાત.